સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફાઈબરથી ભરપૂર એવું પ્રોટીન સલાડ। પ્રોટીન સલાડ માટે અહીંયા મેં 4 થી 5 કલાક મગને 2 થી 3 વખત ધોઈ અને પલાળી દીધા હતા। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મગ આપણા સરસ પલળી ગયા છે। આને હવે આપણે એક પોટલી વાળી અને ફણગાવવાના છે। ફણગાવેલા મગને બાફી અને આપણે પ્રોટીન સલાડ બનાવવાના છે, જે આપણે હિમોગ્લોબિન વધારશે, બ્લડ સર્ક્યુલેશન વધારશે, પાચન તંત્ર મજબૂત કરશે અને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત કરશે અને સાથે સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધારશે। તો એના માટે એવી હેલ્ધી સલાડ એટલે કે પ્રોટીન સલાડ આપણે આજે બનાવવાના છીએ। તો અહીંયા પ્રોટીન સલાડમાં આપણે જોશે 1 નંગ ટામેટું, 1 નંગ કાકડી, 1 નંગ બટેટું। બટેટાને આપણે બાફી લીધું છે, બાફી અને પછી મેં છાલ કાઢી અને કટકા કરી લીધા છે। 1 નંગ લીલી ડુંગળી, લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળી પણ તમે લઈ શકો છો। 1 નંગ લીલું મરચું, ચાટ મસાલો, શેકેલા જીરાનો પાવડર, સંચળ પાવડર, લીંબુ અને લીલા ધાણા। પણ આ બધું લેતા પહેલાં આપણે મગને ફણગાવવા પડશે। તો પહેલાં આપણે તેની પોટલી વાળી અને ઓવરનાઇટ રાખી દેવું પડશે। અહીંયા તમે જોશો તો આપણે પોટલી વાળી મગની પહેલાં બધું જ પાણી નિતારી લીધું અને મગની પોટલી વાળી અને ફણગાવવા મૂકી દેવાના છે। તો એક ડબ્બામાં આપણે એકદમ ગરમ જગ્યાએ રાખી દેશું, ઓવરનાઇટ રાખી દેશું એટલે તમે જોશો તો આ રીતના આપણા મગ બધા તૈયાર થઈ જશે। અહીંયા તમે જુઓ કેવા સરસ મગ આપણા તૈયાર થઈ ગયા છે। હવે આપણે ગરમ પાણી મૂકશું। અહીંયા આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે। ચપટી મીઠું અને ચપટી હળદર પાવડર લઈ અને આપણે બધા જ મગને લઈ લેશું। 5 થી 6 મિનિટમાં આપણા મગ એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ જશે। 5 થી 6 મિનિટમાં અહીંયા તમે જોશો તો આપણા મગ એકદમ સરસ બફાઈ ગયા છે। આમાંથી હવે પાણી કાઢીને આપણે ઠંડા થવા રાખી દેવાના છે। આ તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા મગ બફાઈ ગયા છે। અહીંયા આપણા મગ ઠંડા થઈ ગયા એટલે આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લીધા છે અને તેમાં બધું જ મિક્સ કરશું। બાફેલું બટેટું, ટામેટું, કાકડી, આમાં જે વધારે ભાવતું હોય તે વધારે લેવાનું, ડુંગળી ના ખાતા હોય તો નહીં લેવાની, ડુંગળી, લીલું મરચું, ચાટ મસાલો, ચાટ મસાલાનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને એકદમ સરસ એવું આપણું સલાડ તૈયાર થશે। સંચળ પાવડર અને ઉપર લઈ લેશું આપણે લીલા ધાણા ને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેશું। ગમે તે સિઝનમાં ખાઈ શકાય તેવી આપણી એકદમ સરસ મજાની આ ચાટ બનશે। ઉપરથી આપણે લઈ લેશું લીંબુ। લીંબુમાંથી બી ક્યારેય અંદર ના જાય તે ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે જેટલું લીંબુ ફાયદો કરે છે એટલું જ એનું બી નુકસાન કરે છે। અહીંયા આપણે બધું જ એકદમ સરસ ચલાવી લેશું। તો તૈયાર છે ફ્રેન્ડ્સ આપણું પ્રોટીન સલાડ, જે તમે વેટ લોસ કરતા હોય તો પણ ખાઈ શકાય છે, ગમે તે સિઝનમાં ખાઈ શકાય છે, એમનેમ પણ બાળકોને ભાવશે અને આમેય પણ ખૂબ જ ફાયદાકારક એવું આપણું પ્રોટીન સલાડ તૈયાર છે। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।